જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, આ એક હૃદયસ્પર્શી સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. 75 વર્ષના લક્ષ્મીબેન એક બાકડા પર બેઠા બેઠા પોતાની કિસ્મતને કોસી રહ્યા હતા. ત્યારે જ એક 10 વર્ષનો નાનો છોકરો તેની નાની એવી સાયકલ લઈને ગાર્ડનમાં આવ્યો અને સાયકલ ઉપરથી ઉતરીને આમ તેમ ફરવા લાગ્યો. ત્યારે એ છોકરાની નજર ત્યાં બેસેલા લક્ષ્મીબેન ઉપર પડી અને એ તરત દોડીને તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, દાદીમા, તમે અહીંયા બેઠા છો? તમને ઠંડી લાગી જશે. લક્ષ્મીબેને જ્યારે તે બાળકના મોઢામાંથી દાદીમા નામ સાંભળ્યું તો તેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે આજ સુધી તેને આટલા પ્રેમથી કોઈએ નહોતા બોલાવ્યા. તે બાળકે લક્ષ્મીબેનનો હાથ પકડ્યો અને કહ્યું, દાદીમા, તમને તો ખૂબ જ તાવ આવી ગયો છે. એટલે લક્ષ્મીબેને તે બાળકના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો અને કહેવા લાગ્યા, દીકરા, તું મને અડીશ નહીં, નહીંતર તું પણ બીમાર પડી જઈશ. એટલે તે બાળકે કહ્યું કે કાંઈ વાંધો નહીં દાદીમા, મારા મમ્મી ડૉક્ટર છે અને તેઓ મને જલ્દી સાજો કરી દેશે. અને તમે પણ ચાલો દાદીમા, તેઓ તમને પણ સાજા કરી દેશે. તે બાળકે લક્ષ્મીબેનનો હાથ પકડીને તેને ખેંચતા કહેવા લાગ્યો. એટલે લક્ષ્મીબેને કહ્યું, સારું દીકરા, પણ મને પહેલાં એ જણાવ કે તારું નામ શું છે? એટલે પહેલાં બાળકે કહ્યું, અરે દાદીમા, તમે પણ કેટલા ભૂલકણા છો. તમે જ તો મારું નામ રાખ્યું હતું અને હવે તમે જ ભૂલી ગયા. લક્ષ્મીબેનને કંઈ સમજાણું નહીં કે તે બાળકનું આવું કેમ કહી રહ્યો છે. એટલે પેલો બાળક હસીને બોલ્યો, હશે દાદીમા, હવે તમારી ઉંમર વધારે થઈ ગઈ હશે એટલે તમે બધું ભૂલી જાઓ છો અને હું તમારો પૌત્ર કુંજ છું અને તમે મને આટલી જલ્દી ભૂલી ગયા. અને આટલું કહેતા કહેતા તે બાળક લક્ષ્મીબેનને ખેંચવા લાગ્યો અને પોતાના ઘર તરફ લઈ જવા લાગ્યો. બેટા, આવી રીતે કોઈને પોતાના ઘરે ના લઈ જવાય. તારા મમ્મી પપ્પા તને શોધી રહ્યા હશે, તું તારા ઘરે જતો રહે બેટા. લક્ષ્મીબેને તેના માથા ઉપર હાથ રાખીને તેને કહ્યું. એટલે તે કહેવા લાગ્યો, અરે દાદીમા, હવે મને લાગે છે કે તમે ઉંમરની સાથે સાથે ગાંડા થઈ ગયા છો. અને આટલું કહીને તે પોતાના મોઢા ઉપર હાથ રાખીને હસવા લાગ્યો. તમે મારા દાદીમા છો અને હું કોઈને આમ થોડી ઘરે લઈને જઈ રહ્યો છું. ચાલો ને દાદીમા, આપણા ઘરે ચાલો. લક્ષ્મીબેનને તેને ઘણી ના પાડી, પણ તે બાળક સમજ્યો નહીં. એટલે લક્ષ્મીબેન ત્યાંથી ઊભા થઈને લાકડીના ટેકે ટેકે તેની સાથે ધીમે ધીમે ચાલવા લાગ્યા. નાનો એવો કુંજ લક્ષ્મીબેનનો હાથ પકડીને તેના ઘરના ગેટ સુધી પહોંચી ગયો અને ગેટ ખોલીને તે અંદર જવા લાગ્યો. ત્યાં જ સામેથી તેના પપ્પા આકાશનો અવાજ આવ્યો, કુંજ બેટા, તું એકલો ક્યાં જતો રહ્યો હતો? હવે તું ખૂબ જ શેતાન થઈ ગયો છે. મેં તને ના પાડી હતી ને કે તું આમ એકલા ઘરની બહાર ના નીકળતો. હવે ઊભો રહે, હું તને બતાવું છું. કેમ એકલો બહાર નીકળી જા છો પાછો? પોતાના દીકરા કુંજને તેના પિતાજી ઘરની અંદર જ થોડા કડક અવાજમાં કહી રહ્યા હતા. એટલે કુંજે લક્ષ્મીબેનનો હાથ છોડીને કહ્યું કે તમે અહીંયા જ ઊભા રહેજો દાદીમા, હું હમણાં જ પપ્પાને બોલાવીને લાવું છું. અને આટલું કહીને તે દોડીને ઘરની અંદર જતો રહ્યો. આ બાજુ લક્ષ્મીબેન કુંજના પપ્પા આકાશનો અવાજ સાંભળીને વિચારવા લાગી કે તેઓને આમ કોઈના ઘરમાં અંદર ના જવું જોઈએ. ક્યાંક તેઓએ અજાણ્યા વ્યક્તિને ગુસ્સામાં ભગાડી દીધા તો અને તેમના માથામાં વાળ પણ વેરવિખેર થઈ ગયેલા હતા. એમ પણ લક્ષ્મીબેનની આવી હાલત જોઈને તેની સાથે કોઈ સારી રીતે વાત પણ નહોતું કરતું. એટલે કોઈના ઘરમાં ઘૂસવાની તો વાત જ દૂર રહી. પછી વિચારવા લાગી કે કુંજ તો નાનું બાળક છે અને તેને આ બધી ક્યાંથી ખબર હોય કે કોણ સારું છે અને કોણ નબળું છે. એટલે મારે તેમના ઘરમાં ના જવું જોઈએ. આમ વિચારતા વિચારતા લક્ષ્મીબેન પોતાની લાકડીના ટેકે ટેકે તેના ઘરમાંથી જવા લાગ્યા. કુંજ જેવો જ તેના ઘરની અંદર ગયો એટલે તે તરત જ તેના પપ્પાની આંગળી પકડીને તેને ખેંચતો બહાર આવ્યો અને કહેવા લાગ્યો,
કે ચાલો ને પપ્પા, મારે તમને દાદીમા સાથે મળાવવા છે. ચાલો ને પપ્પા. કુંજની વાત સાંભળીને આકાશે પાછું કહ્યું કે તે પાછી તારી મસ્તી ચાલુ કરી દીધી. મેં કહ્યું ને કે તારી દાદીમા ભગવાનની પાસે ચાલ્યા ગયા છે. તું ખૂબ જ તોફાની થઈ ગયો છો. હવે મારે તને મારવો પડશે. અને પછી તેણે કુંજને પ્રેમથી ઊંચકી લીધો અને પોતાના ખોળામાં બેસાડ્યો. એટલે કુંજે કહ્યું કે નહીં પપ્પા, તમે જુઓ ને, બહાર દાદીમા ઊભી છે. તેઓને ખૂબ જ તાવ આવી રહ્યો છે. પહેલાં તમે બહાર ચાલીને જુઓ તો ખરા. વારે વારે કુંજના કહેવા પર આકાશ બહાર આવીને જોવા લાગ્યો અને તેને ત્યાં કોઈ દેખાણું નહીં. એટલે તેણે કહ્યું, બેટા, અહીંયા તો કોઈ નથી. એટલે કુંજે કહ્યું, પપ્પા, અહીંયા મારી દાદીમા હતા. હું દાદીમાનો હાથ પકડીને અહીંયા લાવ્યો હતો. તેઓ અહીંયા જ ઊભા હતા. હું સાચું કહી રહ્યો છું. સારું, ઠીક છે બેટા, પણ હવે તું રડીશ નહીં. કાલ તો મારા દીકરાનો જન્મદિવસ છે. બેટા, તારા જન્મદિવસ ઉપર ગિફ્ટમાં શું જોઈએ છે એ મને જણાવ. આકાશે ખૂબ જ પ્રેમથી તેને પંપાડતા કહેવા લાગ્યો. પણ કુંજ તો એક જ વાત રટણ કરતો હતો, દાદીમા અહીંયા જતા, મારે દાદીમા જોઈએ છે. એટલે આકાશ થોડા ઊંચા અવાજમાં કહેવા લાગ્યો, હવે બહુ થયું આ બધું. હવે ઝડપથી ઘરની અંદર આવી જા અને જમીને શાંતિથી સૂઈ જા. પિતાજીને આટલા ગુસ્સામાં જોઈને કુંજ રડવા લાગ્યો અને પોતાના રૂમની અંદર જઈને સૂઈ ગયો. જ્યારે કુંજની મમ્મી આરતી ઘરે આવી તો તેણે કુંજને ઉદાસ બેસેલો જોઈને કહેવા લાગી, અરે મારા વહાલા દીકરા, આજે આ મોઢું ચડાવીને કેમ બેઠો છે તું? શું આજે તને તારા પપ્પા ખીજાણા છે? એટલે કુંજ રડતા રડતા તેના મમ્મીના ગળે વળગી ગયો અને કહેવા લાગ્યો કે આજે પપ્પા મને ખૂબ જ ખીજાઈ રહ્યા છે. હવે હું પપ્પા સાથે વાત નહીં કરું. એટલે આકાશ હસતા હસતા બોલ્યો, મારો લાડકો દીકરો મારાથી નારાજ છે? એટલે કુંજ કહેવા લાગ્યો, મારાથી દૂર રહો. હું તમારી સાથે વાત નહીં કરું. જ્યાં સુધી તમે મારી દાદીમાને લઈને નહીં આવો ત્યાં સુધી હું તમારી સાથે બોલવાનો નથી. અરે દીકરા, મેં તને કેટલી વાર કહ્યું કે તારા દાદીમા હવે આ દુનિયામાં નથી રહ્યા અને હવે તેઓ ક્યારેય પાછા નહીં આવે. તેઓ ભગવાનની પાસે જતા રહ્યા છે. એટલે કુંજે કહ્યું, નહીં પપ્પા, હમણાં દાદીમા અહીંયા જ હતા. આ સાંભળીને આરતી આશ્ચર્યથી જોવા લાગી. એટલે આકાશે કહ્યું, આ સવારમાં ઘરેથી છુપાઈને બહાર નીકળી ગયો હતો. એટલે હું એને થોડો ખીજાણો અને ત્યારથી આ મારા ઉપર ગુસ્સો કરીને બેઠો છે અને સવારથી બસ દાદીમાનું નામ જ રટણ કર્યા કરે છે. આરતી તેના દીકરાને શાંત કરતા કહેવા લાગી, ઠીક છે દીકરા, અમે પણ તારી દાદીમાને શોધવા માટે જઈશું. હવે તો તું ખુશ છે ને? હવે થોડી મુસ્કુરાહટ તારા ચહેરા પર લાવી દે. મારો દીકરો ખૂબ જ જિદ્દી થઈ ગયો છે. પોતાની માની આ વાત સાંભળીને કુંજ ખુશ થઈ ગયો અને તેની માના ગળે લાગી ગયો અને રાત્રે તેની દાદીમા વિશે વાત કરતાં કરતાં સૂઈ ગયો. તે જ્યારે સૂઈ ગયો પછી આરતી અને આકાશ વિચારમાં પડી ગયા કે બાળકો ક્યારેય જૂઠું નથી બોલતા, પણ આ કઈ રીતે સંભવ બની શકે કે તેની દાદીમા જીવતા છે? પોતાના દીકરાનો ભ્રમ સમજીને તેઓ બંને પણ સૂઈ ગયા. સવારે જ્યારે બંને ઉઠ્યા ત્યારે બંને તેના બાળકને એક સાથે જન્મદિવસની શુભકામનાઓ આપી અને તેને તૈયાર કરીને મંદિરે દર્શન કરવા માટે લઈ ગયા. આકાશ અને આરતી બંને પોતાના કામ ઉપરથી રજા લઈ લીધી. આકાશ અને આરતી કુંજને તેના દરેક જન્મદિવસ ઉપર નજીકના મંદિરે લઈ જતા હતા, કારણ કે ઘણી તકલીફો પછી તેના ઘરે માતાજીના આશીર્વાદથી દીકરાનો જન્મ થયો હતો. તેઓ પહેલાં માતાજીના દર્શન કરતા અને પછી ગરીબોને દાન આપતા હતા. આજે પણ તેઓએ પહેલાં માતાજીની પૂજા કરી અને ગરીબોને દાન આપી રહ્યા હતા અને પછી થોડી વાર માટે તેઓ મંદિરના આંગણામાં બેસી ગયા અને કુંજ ત્યાં થોડી વાર રમવા લાગ્યો. ત્યારે ત્યાં એક મહિલા ત્યાં થોડું કામ કરી રહી હતી. જેવી કુંજની નજર તે મહિલા ઉપર પડી એટલે તે તરત દોડીને તેની પાસે પહોંચી ગયો અને કહેવા લાગ્યો, અરે દાદીમા, તમે ક્યાં જતા રહ્યા હતા? કુંજનો અવાજ સાંભળીને તે વૃદ્ધ મહિલા
ચોંકી ગઈ, કારણ કે તે કુંજનો અવાજ સારી રીતે ઓળખી ગઈ હતી. અરે દાદીમા, કાલે તમે ક્યાં જતા રહ્યા હતા? તમે જતા રહ્યા એ પછી હું કેટલો રડ્યો. તમે મને આમ છોડીને ક્યાં જતા રહ્યા હતા? અરે બેટા, હું ક્યાંય નહોતી ગઈ. એટલી વારમાં જ કુંજ દોડીને આકાશ અને આરતી પાસે પહોંચી ગયો અને તે બંનેના હાથ પકડીને તેઓને લક્ષ્મીબેનની પાસે લઈને આવ્યો અને કહેવા લાગ્યો, જુઓ પપ્પા, કાલે તમે કહી રહ્યા હતા ને કે દાદીમા નથી. આ તમે જુઓ, આ રહ્યા મારા દાદીમા. મમ્મી, તમે જુઓ ને, દાદીમાની તબિયત સારી નથી. તેઓને કાલે ખૂબ જ તાવ આવી રહ્યો હતો. તમે તેમને ચેક કરો ને. આટલું બોલતા બોલતા તેણે લક્ષ્મીબેનનો હાથ તેના મમ્મીને પકડાવી દીધો. આરતી જોવા લાગી કે લક્ષ્મીબેનને તો હકીકતમાં ખૂબ જ તાવ આવી રહ્યો છે. ગયો હતો. બાળકનો અવાજ સાંભળીને મંદિરના પૂજારી પણ ત્યાં આવી ગયા અને કહેવા લાગ્યા, અરે બેટા, આ માજી તો ખૂબ જ દુઃખી છે અને ક્યારેક ક્યારેક તેઓ અહીંયા આવતા રહે છે અને અહીં બેસીને કલાકો સુધી રડતા રહે છે અને ક્યારેક તો તેનું મન હોય તો તેઓ અહીંયાનું નાનું મોટું કામ પણ કરી નાખે છે. મને તો લાગી રહ્યું છે કે તેઓનું આ દુનિયામાં કોઈ નથી. અને આટલું કહીને મંદિરના પૂજારી મંદિરમાં આરતી કરવા માટે જતા રહ્યા. એટલે કુંજે કહ્યું, મમ્મી, દાદીને દવા આપો ને. મારા દાદીમા જલ્દી સારા થઈ જશે અને તેઓ સારા થઈ જશે એટલે મારી સાથે રમવા લાગશે, કારણ કે તમે લોકો તો તમારા કામ પર જતા રહો છો અને હું ઘરમાં એકલો રહું છું. મારા દાદીમાને ઘરે લઈને ચાલો. આરતી એમ પણ ડૉક્ટર હતી અને તેણે લક્ષ્મીબેનને આવી હાલતમાં જોયા તો તેને પણ થોડું દુઃખ થયું અને તે પોતાના ઘરે લઈને આવી ગઈ અને તેને એક ગ્લાસ દૂધ સાથે થોડી દવાઓ આપી અને તેમને જમવાનું પણ આપ્યું. થોડીવાર આરામ કર્યા પછી લક્ષ્મીબેન ત્યાંથી ઊભા થઈને જવા લાગ્યા એટલે કુંજે તેનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો, દાદીમા, તમે ક્યાં જઈ રહ્યા છો? પ્લીઝ દાદીમા, તમે ક્યાંય જતા નહીં. અને આટલું કહીને તે લક્ષ્મીબેનને વળગી ગયો. એટલે આરતી અને આકાશે કહ્યું કે માજી, તમે અત્યારે ક્યાં જશો નહીં, કારણ કે તમારી તબિયત હજુ ખૂબ જ ખરાબ છે. એટલે લક્ષ્મીબેને કહ્યું, બેટા, મારું તો શું છે, હું તો ગમે ત્યાં રહી લઈશ. તમે લોકોએ અજાણ્યા હોવા છતાં મારી આટલી મદદ કરી. બાકી તો બીજા લોકો મને ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે. બધા લોકો મને આવી હાલતમાં જોઈને મારાથી દૂર ભાગે છે. તમે મારી આટલી સેવા કરી, ભગવાન તમારું સારું કરશે અને તમને હંમેશા ખુશ રાખશે. આટલું કહીને લક્ષ્મીબેન ઘરની બહાર તરફ ચાલવા લાગ્યા. આરતીએ કહ્યું, અરે નહીં માજી, તમે જ્યાં સુધી સાજા નહીં થઈ જાઓ ત્યાં સુધી તમે અહીંયાથી ક્યાંય પણ નહીં જાઓ. અને કુંજ તમને દાદી કહીને બોલાવે છે. તે પણ તમારા વગર નહીં રહી શકે. એટલે અત્યારે તમે અહીંયા આરામથી રહો અને ખુશ રહો. આટલા પ્રેમભર્યા આદરથી લક્ષ્મીબેન ત્યાં રોકાવા માટે ના કહી શક્યા. થોડા દિવસમાં લક્ષ્મીબેનની તબિયત એકદમ સારી થઈ ગઈ. તેને સમયસર દવા અને સારું જમવાનું મળે અને આરામ મળી ગયો એટલે તેનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ ગયું અને કુંજ પણ તેની સાથે ખુશ રહેવા લાગ્યો. લક્ષ્મીબેન પણ તેની સારી રીતે વાતો શીખવતા હતા. એક દિવસ આરતી અને આકાશ બેસીને ચા પી રહ્યા હતા અને સાથે લક્ષ્મીબેન પણ બેઠા હતા. એટલે આરતીએ કહ્યું, માજી, જો તમને ખોટું ના લાગે તો હું તમને એક વાત પૂછું? એટલે લક્ષ્મીબેને કહ્યું, બેટા, જરૂરથી, તું મને પૂછી શકે છે. માજી, તમારો પણ પરિવાર હશે અને તમારા પણ દીકરાઓ હશે, તો પણ તમે આવી હાલતમાં અહીંયા કેવી રીતે આવી ગયા? એટલે લક્ષ્મીબેને ઉદાસ થઈ ગયા અને કહ્યું, હા બેટા, મારો પણ એક નાનો એવો પરિવાર હતો, પણ હવે ખબર નહીં તેઓ ક્યાં છે. એટલે આરતી આશ્ચર્યથી પૂછ્યું, એટલે મને કંઈ સમજાયું નહીં. એટલે લક્ષ્મીબેને કહ્યું, બેટા, આજથી 3 વર્ષ પહેલાં હું અને મારા પતિ તીર્થયાત્રા પર ગયા હતા. અમે તીર્થયાત્રા કરીને પાછા અમારા ઘરે આવી રહ્યા હતા અને ત્યારે જ અમારી બસનું એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટ એટલું ભયાનક હતું
કે મારા પતિનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું અને હું અભાગણી બચી ગઈ. હું તો મારા પતિના છેલ્લા દર્શન પણ ના કરી શકી. મારે એક દીકરો છે, સૂરજ, અને તેની પત્નીનું નામ છે શીલા, અને તેઓએ 2 બાળકો છે, ભવ્ય અને ભાગ્ય. જ્યાં સુધી મારા પતિ હતા ત્યાં સુધી આખા ઘરમાં મારું જ રાજ ચાલતું હતું. કોઈ પણ મારી સાથે ઊંચા અવાજમાં વાત નહોતું કરતું. પણ મારા પતિના મૃત્યુ પછી હું તો જાણે મારા દીકરા અને વહુ પર બોજ બની ગઈ હતી. એક્સિડન્ટ પછી હું મારા કામ માટે પણ તેઓની ઉપર નિર્ભર બની ગઈ હતી. એક દિવસ મારી વહુએ તેના પતિને કહ્યું કે હું આ માજીથી હેરાન થઈ ગઈ છું. આ માજીએ મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. એટલે તેની વાતમાં મારા દીકરાએ પણ સાથ પુરાવ્યો અને કહેવા લાગ્યો, હા શીલા, તું સાચું કહી રહી છો. પણ આપણે માજીને ક્યાંય મૂકી પણ નથી શકતા અને હવે આપણે તેનો ભાર ઉપાડવો પડી રહ્યો છે. ખબર નહીં તેમને પણ આ ઘડપણમાં તીર્થયાત્રા પર જવાની શું જરૂર પડી હતી. આપણે કોઈ નોકરાણી પણ નથી રાખી શકતા અને જો નોકરાણી રાખીએ તો તેનો ખર્ચો પણ આપણે ભોગવવો પડે. મને નથી ખબર તમે શું કરશો, પણ હું માજીનું કોઈ પણ કામ નહીં કરું. જો તમારે મારી જગ્યાએ કોઈ નોકરાણી રાખવી હોય તો રાખી લેજો. એટલે દીકરાએ મારા માટે એક કામવાળી રાખી લીધી અને આ પણ મારી વહુથી હજમ ના થયું. તે નોકરાણીને પણ હેરાન કરવા લાગી. નોકરાણી પર મારું કામ કરવાની જગ્યાએ વહુનું કામ કરવા લાગી હતી. જો નોકરાણી પહેલાં મારી પાસે આવી જતી તો પણ વહુ ગુસ્સામાં આવી જતી. મારું કામનું તો બસ ખાલી એક જ બહાનું હતું, પણ વહુ આખો દિવસ તેનું કામ કરાવતી હતી. એક દિવસ નોકરાણી મારા વહુના આટલા બધા નાટકથી હેરાન થઈને તે ઘર છોડીને જતી રહી. તે ખોટું બોલીને ગઈ હતી કે મારે 3-4 દિવસ રજા જોઈએ છે અને તે પછી પાછી ક્યારેય આવી નહીં. જે દિવસે નોકરાણી કામ મૂકીને જતી રહી એ દિવસે કોઈ મારા રૂમમાં જમવાનું લઈને નહોતું આવ્યું. હું ભૂખની મારી હેરાન થઈ રહી હતી અને અવાજ લગાવતી રહી, પણ કોઈએ મારો અવાજ સાંભળ્યો નહીં. મારાથી રહેવાયું નહીં એટલે હું જેમ તેમ કરીને રસોડામાં પહોંચી. સામે જ દૂધનો જગ ભરેલો પડ્યો હતો અને ભૂલથી મારો હાથ તે દૂધના જગને અડી ગયો અને બધું દૂધ નીચે પડી ગયું. વાસણનો અવાજ સાંભળીને વહુ દોડીને તેના રૂમની બહાર આવી અને રસોડામાં દૂધ ઢોળાયેલું જોવા લાગી અને રાડો પાડીને કહેવા લાગી કે આ માજીએ તો અમારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. તેણે તો નોકરાણીને પણ હેરાન કરીને ભગાવી દીધી છે અને હવે બધું દૂધ પણ ઢોળી નાખ્યું. ખર્ચા ઉપર ખર્ચાઓ કરાવી રહી છે. આજ તો હું આમને છોડીશ નહીં. અને આટલું કહીને તે મને ખેંચીને રૂમની અંદર લઈ ગઈ અને મને ધક્કો મારીને પોતાના રૂમની અંદર જતી રહી. હું દુખાવાને લીધે તડપતી રહી, પણ મને સાંભળવાવાળું કોઈ ન હતું. હું આખી રાત દુખાવાને લીધે તડપડી રહી, પણ કોઈએ મારી સામે ના જોયું. બીજા દિવસે જ્યારે સવારે હું ઉઠીને જેમ તેમ બહાર આવી તો મને ચક્કર આવવા લાગ્યા અને હું ત્યાં જ બેહોશ થઈને પડી ગઈ. જ્યારે મારી આંખ ખોલી તો હું એક સરકારી હોસ્પિટલના બેડ ઉપર હતી. મેં ત્યાં નર્સને પૂછ્યું કે હું અહીંયા કેવી રીતે આવી. એટલે તેણે મને કહ્યું કે તમારો દીકરો અને વહુ તમને અહીંયા લઈને આવ્યા છે, પણ હવે ખબર નહીં તેઓ ક્યાં જતા રહ્યા છે. જ્યાં સુધી હું હોસ્પિટલમાં રહી ત્યાં સુધી મને કોઈ જોવા પણ આવ્યું નહીં. હું 1 મહિના સુધી હોસ્પિટલમાં એડમિટ રહી. જ્યારે મને હોસ્પિટલથી રજા મળી તો કોઈ મને લેવા આવ્યું નહીં. હું જેમ તેમ મારી કપડાની એક થેલી લઈને બહાર આવી. તેઓએ બસ ખાલી મારી થેલીમાં થોડા ઘણા ફાટેલા કપડાં આપ્યા હતા અને એક મારા પતિનો ફોટો આપ્યો હતો. ત્યારથી દીકરા હું આવી રીતે આમ તેમ ભટકી રહી છું. દીકરા માટે અમે અમારું બધું કુરબાન કરી દીધું, પણ એ દીકરાને એક વૃદ્ધમાં સાથે રાખવી ભારે પડી રહી હતી. આટલું કહેતા લક્ષ્મીબેનની આંખોમાં આંસુ આવી ગયા અને આરતી અને આકાશની આંખોમાં પણ આંસુ આવી ગયા.
નાનો એવો કુંજ લક્ષ્મીબેનના આંસુ લૂછતા લૂછતા બોલ્યો, દાદીમાં, તમે રડી કેમ રહ્યા છો? તમે રડશો નહીં, હું છું ને તમારી સાથે. આટલું કહેતા તે તેમના ખોળામાં બેસી ગયો. ત્યારે આરતીએ લક્ષ્મીબેનને કહ્યું, હવે તમે બિલકુલ પણ ચિંતા ના કરશો. અમે પણ તમારા દીકરા અને વહુ છીએ. ધીમે ધીમે સમય વીતતો ગયો. લક્ષ્મીબેન આરતી અને આકાશના ઘરે ખૂબ સારી રીતે રહેવા લાગ્યા હતા. તેઓ ક્યાંય પણ ફરવા જતા તો લક્ષ્મીબેનને પણ તેઓની સાથે લઈ જતા હતા. તેઓ બંનેને પણ લાગતું હતું કે તેમને કોઈક વડીલનો આશીર્વાદ હંમેશા મળતો રહે છે. બધા લોકો એકબીજા સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. એક દિવસ અચાનક લક્ષ્મીબેન આકાશ અને આરતીને તેની પાસે બોલાવ્યા અને તેના પતિના ફોટાની પાછળથી અમુક કાગળો બહાર કાઢ્યા અને કહેવા લાગ્યા કે હું તમને બંનેને કંઈક આપવા માગું છું. એટલે આરતી આશ્ચર્યથી બોલી, માજી, આ શું છે? બેટા, આ જમીનના પેપર છે. આ જમીન મારા પતિએ તીર્થયાત્રા પર જતા પહેલાં ખરીદી હતી અને તેઓએ વિચાર્યું હતું કે જ્યારે તેઓ તીર્થયાત્રા પરથી આવશે ત્યારે પોતાના દીકરાને સરપ્રાઈઝ આપશે. પણ રસ્તામાં જ અમારું એક્સિડન્ટ થયું હતું અને તેઓ ભગવાનને પ્યારા થઈ ગયા. હું દીકરા અને વહુને આપવા માંગતી હતી, પણ તેઓનો આવો વર્તાવ જોઈને આ કાગળો મેં મારા પતિના ફોટાની પાછળ છુપાવી દીધા હતા, કારણ કે દીકરાને ખબર ના પડે કે મારા પિતાએ જમીન ખરીદેલી છે અને તેઓ તો તેના પિતાજીના ફોટાને પણ ઘરમાં રાખવા નહોતા માંગતા અને તેમને તો આ કાગળ વિશે ખબર પણ ન હતી. એટલે તેઓએ આ ફોટાને મારી થેલીમાં નાખીને જતા રહ્યા હતા. એટલે હવે તમે બંને જ મારા દીકરા અને વહુ છો અને હું તમને આ આપવા માગું છું. તમે મને ના પાડશો પણ માજી, અમે આ નહીં લઈ શકીએ. દીકરા, હું તને આ મારા એહસાનના બદલામાં નથી આપી રહી. હવે મેં તમને દીકરાઓ અને વહુ માની લીધા છે, એટલે હવે તમે પ્રેમથી આ સ્વીકારી લ્યો. આરતી અને આકાશ થોડીવાર ચૂપ થઈ ગયા, કારણ કે જે જમીનના કાગળ હતા તે જમીનની કિંમત અત્યારે કરોડો રૂપિયા થઈ ગઈ હતી, કારણ કે પહેલાં ત્યાં કંઈ ન હતું અને 3 વર્ષમાં ત્યાંથી એક હાઈવે નીકળ્યો અને જેના લીધે તે જમીનના ભાવ એકદમ વધી ગયા. હવે તો તે જમીન ખરીદવી તેમના માટે મુશ્કેલ હતી. માજી, અમે આ નહીં લઈ શકીએ. અમે તમારી સેવા કોઈ લોભ લાલચમાં આવીને નથી કરી. એટલે લક્ષ્મીબેન એકદમથી નારાજ થઈ ગયા. તેમને નારાજ થઈને આરતીએ કહ્યું, ઠીક છે માજી, તમે નારાજ ના થાઓ. અમે તમારી વાત માની લઈએ છીએ, પણ તમારે પણ અમારી એક વાત માનવી પડશે. અમે આ જમીન ઉપર એક હોસ્પિટલ બનાવીશું અને એ પણ તમારા નામ ઉપર, અને ત્યાં આપણે ગરીબોને ફ્રીમાં ઈલાજ કરીશું અને અમુક ગંભીર બીમારીનો સાવ રાહત ઘરે ઈલાજ કરીશું અને આ હોસ્પિટલનું આખું સંચાલન તમારા હાથમાં હશે. આ વાત સાંભળીને લક્ષ્મીબેન ખૂબ જ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, બેટા, આનાથી સારી વાત શું હોઈ શકે કે આ જમીન ઉપર એક હોસ્પિટલ બનશે. પણ બેટા, હા, હોસ્પિટલ બનાવવા માટે ખૂબ જ ખર્ચો લાગી જશે. એટલે આકાશે કહ્યું, માજી, તમે એની ચિંતા ના કરો. તમારી આ જમીન ખૂબ જ મોટી છે. આપણે તેનો અડધો હિસ્સો વેચી દેશું અને તેના સારા એવા પૈસા મળી રહેશે અને થોડી ઘણી આપણી તે જમીન ઉપર લોન લઈશું અને થોડી ઘણી લોન આપણે તે પ્રોજેક્ટ ઉપર લઈશું અને તેમાંથી આપણે હોસ્પિટલ તૈયાર થઈ જશે. ત્રણેય આ વાત ઉપર સહેમત થઈ ગયા અને જલ્દીથી આકાશે તે જમીનનો અડધો ભાગ વેચી દીધો અને પોતાની બેંકમાંથી લોન પાસ કરાવી લીધી. હોસ્પિટલ બનાવવાનું કાર્ય શરૂ થઈ ગયું. 2 વર્ષમાં જ ત્યાં એક મોટી હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ કે લક્ષ્મીબેનના હાથથી હોસ્પિટલનો શુભ આરંભ થયો. તે હોસ્પિટલની નામના ધીમે ધીમે વધવા લાગી, કારણ કે જેટલા પણ ગરીબ માણસો હતા તેઓ બધા એ હોસ્પિટલમાં આવવા લાગ્યા હતા. બંને લક્ષ્મીબેનને પણ આવું સરાહનીય કાર્ય કરતા જોઈને રાજ્યને
મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવાની ઘોષણા કરી હતી. એટલે એક દિવસ લક્ષ્મીબેન સવારમાં નાહીને તૈયાર થઈને પૂજા કરીને કુંજને સ્કૂલે મોકલી રહી હતી. ત્યારે જ આરતી લક્ષ્મીબેનની પાસે આવીને કહેવા લાગી, આજે તમને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવાના છે, એટલે તમે ત્યાં થોડા જલ્દી આવી જજો. એક કામ કરો, તમે કુંજને સ્કૂલે મૂકીને સીધા જ ગાડીમાં આવી જજો, અને જો તમારે મારી સાથે આવવું હોય તો પણ ચાલો. એટલે લક્ષ્મીબેને કહ્યું, નહીં બેટા, તમે ત્યાં પહોંચો, નહીંતર તમારે મોડું થઈ જશે. હું પુત્રને સ્કૂલે મૂકીને ત્યાં પહોંચી જઈશ. અને આટલું કહીને લક્ષ્મીબેન કુંજને લઈને સ્કૂલે જવા માટે નીકળી ગયા. રસ્તામાં કુંજ નાસ્તો કરવા માટે જીદ કરવા લાગ્યો હતો, એટલે લક્ષ્મીબેને રસ્તામાંથી એક વેફરનું પેકેટ તેને લઈ આપ્યું. સ્કૂલની પાસે પહોંચીને કુંજે તે વેફરના પેકેટને ત્યાં જ ફેંકી દીધું. એટલે લક્ષ્મીબેને કહ્યું, અરે બેટા, આવી રીતે રસ્તામાં ફેંકીને ગંદકી ના કરવી જોઈએ. એટલે કુંજ સોરી દાદીમાં કહીને દોડીને સ્કૂલમાં જતો રહ્યો. એટલે લક્ષ્મીબેને તે પેકેટ ઉપાડવા ગઈ ત્યાં જ તેની પાસે એક ગાડી આવીને ઊભી રહી, અને તેઓએ પણ વેફરના ખાલી પડીકાઓ બહાર ફેંક્યા અને કહ્યું, લે ડોશી, આ પણ ઉપાડી લેજે. જ્યારે લક્ષ્મીબેને પાછળ ફરીને જોયું તો તેનો દીકરો અને વહુ તેને જોઈને ચોંકી ગયા. અરે માજી, તમે અહીંયા ફરી રહ્યા છો? તમે બહુ સુધી જીવતા છો. આટલું કહીને તેની વહુ શીલાએ પાછું એક પેકેટ વેફરનું કાઢ્યું અને તેના મોઢા પર ફેંક્યું અને કહેવા લાગી, માજી, ઘણા દિવસથી ભૂખ્યા ફરી રહ્યા હશો. આ વેફર ખાઈને કચરાના ડબ્બામાં ફેંકી દેજો. આટલી વારમાં જ લક્ષ્મીબેનનો ડ્રાઈવર તેની પાસે આવ્યો અને તેના દીકરાના ગાલ ઉપર એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યો કે તમારી આટલી હિંમત કેવી રીતે થઈ મેડમ સાથે આવી રીતે વાત કરવાની? એટલે સૂરજ ગભરાઈને બોલ્યો કે આ કોઈ મેડમ નથી, તમને કંઈક ભૂલ થઈ રહી હશે. ત્યાં જ બીજા ગાલ પર પણ એક થપ્પડ પડી. હવે વધારે કાંઈ બોલીશ તો હું તને જેલ ભેગો કરી દઈશ, ત્યાં આરામથી પડ્યો રહે છે. એટલે લક્ષ્મીબેનને કહ્યું કે બેટા, શું કામ તેના મોઢે વળગી રહ્યો છે? આપણે મોડું થઈ રહ્યું છે. અને ડ્રાઈવર તેમને બેસાડીને જતો રહ્યો. તેઓ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા તો ડૉક્ટર આરતીએ તેમને કહ્યું કે અરે માજી, તમે ક્યાં રહી ગયા હતા? કેટલા સમયથી તમારી રાહ જોઈ રહ્યા છીએ. ચાલો જલ્દી, મીટિંગ શરૂ થવા જઈ રહી છે. બધા લોકો તમારી રાહ જોઈ રહ્યા છે. એટલે લક્ષ્મીબેન મીટિંગમાં પહોંચી ગયા. મીટિંગ ચાલુ હતી ત્યાં જ એક નર્સ દોડીને આવી અને આરતીને કહેવા લાગી, મેડમ, જલ્દી ચાલો, એક ઇમરજન્સી કેસ આવ્યો છે, તમારે જલ્દી આવવું પડશે. ડૉક્ટર આરતી મીટિંગને અધવચ્ચે છોડીને ઝડપથી તેઓ ઓપરેશન થિયેટર બાજુ આવ્યા અને તેને જોયું કે એક વ્યક્તિ ખૂબ જ ગંભીર અવસ્થામાં પડ્યો હતો. તેનો એક પગ ખૂબ જ ગંભીર હાલતમાં હતો. આ જોઈને આરતીએ કહ્યું, આમનું જલ્દી ઓપરેશન કરવું પડશે અને કદાચ તેના એક પગને કાપવું પડશે. આ સાંભળીને તેની બાજુની સ્ટ્રેચર પર સૂતેલી મહિલા બોલી, પ્લીઝ ડૉક્ટર, મારા પતિને બચાવી લેજો. હજુ તે મહિલા આરતી સાથે વાત કરી રહી હતી ત્યાં જ લક્ષ્મીબેન ત્યાં પહોંચી ગયા. જેવી તે મહિલાની નજર લક્ષ્મીબેન પર પડી તો તે ગુસ્સામાં આવીને કહેવા લાગી, ડોશી, તારી હિંમત કેવી રીતે થઈ અહીંયા આવવાની? જરૂર તે જ મારા પતિ ઉપર કંઈક કાવતરું કર્યું હશે અને એટલે જ અમારો આવો હાલ થયો છે. આરતીએ ફરીને જોયું તો ત્યાં લક્ષ્મીબેન ઊભા હતા. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. પછી આરતીએ તે મહિલાને કહ્યું કે તમને ખબર છે તેઓ કોણ છે? તે મહિલા આરતીની વાત કાપતા બોલી, અરે નહીં મેડમ, તમે એમને નથી ઓળખતા. આ ખૂબ જ મનુષ્ય મહિલા છે. તેઓ તેના પતિને પરખી ગયા છે. હવે મારા હસતા રમતા પરિવાર પર નજર લગાવી રહી છે
આ સાંભળીને આરતીને ખૂબ ગુસ્સો આવ્યો અને તે ગુસ્સામાં કહેવા લાગી, જો હવે તમે ચૂપ નહીં થાઓ તો તમારા માટે સારું નથી. તમને એ પણ ખબર છે આ હોસ્પિટલના માલિક શ્રીમતી લક્ષ્મીબેન છે. શાયદ તમે બહાર તેમનું નામ નહીં જોયું હોય. આ સાંભળીને તે મહિલા હેરાન થઈ ગઈ. તે બીજું કોઈ નહીં પણ લક્ષ્મીબેનની વહુ શીલા હતી, જે થોડા સમય પહેલાં જ તેના ઉપર હસી રહી હતી. અરે ડૉક્ટર સાહેબ, આવું કેવી રીતે હોઈ શકે? ત્યારે આરતીએ કહ્યું, કેમ ના હોઈ શકે? તમે પહેલાં તમારા પતિના ઓપરેશન માટે રૂપિયાની વ્યવસ્થા કરો. ઓછામાં ઓછા 2-3 લાખ રૂપિયાનો ખર્ચો થશે. પણ ડૉક્ટર સાહેબ, હું આટલી જલ્દી આટલા બધા રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરી શકીશ? આજે શીલાને કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ થઈ હતી. આજે તેને તેના કરેલા કર્મો યાદ આવી રહ્યા હતા. તે તરત જ લક્ષ્મીબેનના પગમાં પડીને માફી માગવા લાગી અને કહેવા લાગી, માજી, મને માફ કરી દો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મહેરબાની કરીને આજે તમે તમારા દીકરાને બચાવેલો. આ બધું જોઈને આરતી ચોંકી ગઈ. તે આશ્ચર્યથી લક્ષ્મીબેનની સામે જોવા લાગી. એટલે લક્ષ્મીબેને કહ્યું, આ મારો દીકરો અને વહુ છે, તેમનો ઈલાજ ફ્રીમાં કરવાનો છે. એટલે આરતીએ કહ્યું, હા માજી, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. હું હમણાં જ તેની સારવાર શરૂ કરું છું. એટલે લક્ષ્મીબેન બહાર આવી ગયા. આજે લક્ષ્મીબેનની આંખોમાં એક પણ આંસુ ન હતું. તેઓ ચૂપચાપ તેમના ઘરે પાછા આવી ગયા. સાંજે જ્યારે આરતી ઘરે પહોંચી તો લક્ષ્મીબેનને જોઈને દંગ રહી ગઈ. તેને લાગી રહ્યું હતું કે આજે માજી ખૂબ જ દુઃખી હશે. પણ અહીંયા તો લક્ષ્મીબેન તેના દીકરા કુંજ સાથે રમી રહ્યા હતા. આરતીને જોઈને લક્ષ્મીબેન સમજી ગયા કે તેને શું પૂછવા માંગે છે. એટલે તેણે આરતીને કહ્યું કે તું વિચારી રહી હોઈશ કે મને તેનું દુઃખ થઈ રહ્યું છે હશે, પણ બેટા, મને માનવતાની નાતે મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. પણ એક માની નાતે મારે તેમને સાથે કોઈ સંબંધ નથી. આટલું કહીને લક્ષ્મીબેન કુંજ સાથે રમવા લાગ્યા. સમય તેની રફતારથી ચાલવા લાગ્યો. એક દિવસ લક્ષ્મીબેને આરતીને કહ્યું, બેટા, આજે હું વિચારી રહી છું કે આ નવા વર્ષ આપણે નજીકના મંદિરમાં જઈને પૂજા કરીશું અને ગરીબોને દાન આપીશું. જેટલા જરૂરિયાતમંદ લોકો હશે તેમને છાલ અને સ્વેટર વહેંચીશું. કારણ કે આજે ઘણા લોકો એવા છે જેમને તેના વહુ અને દીકરાઓ તેમને આવી ઠંડીમાં હેરાન થવા માટે મજબૂર કરી રહ્યા હશે. જેમની પાસે ના તો પહેરવા કપડાં હશે અને ના તો રહેવા માટે ઘર હશે. આજથી 4-5 વર્ષ પહેલાં જ્યારે કુંજ મને મળ્યો હતો ત્યારે મારી પણ આવી જ હાલત હતી. ત્યારે મારી પાસે ના તો રહેવા માટે ઘર હતું અને ના તો આ ઠંડીમાં ઓઢવા માટે કંઈ હતું. એ દિવસે હું આ ઠંડીમાં બાંકડા પર ધ્રુજી રહી હતી. જો એ દિવસે કુંજ મારી પાસે ના આવતો તો હું ક્યારની આ દુનિયા છોડીને જતી રહી હોત. આટલું કહેતા લક્ષ્મીબેનની આંખો ભરાઈ ગઈ. આરતીએ કહ્યું, અરે, આજે તમે આમ ભાવુક ના થઈ જાઓ. તમે સાચું કહી રહ્યા છો. આ નવા વર્ષ આપણે કંઈક નવું કરીશું. આજે જ આપણે દુકાનવાળાને કહીને છાલ અને સ્વેટરનો ઓર્ડર આપી દઈશું. તમે ચિંતા ના કરશો. તમે જેમ કહેશો એમ જ આપણે કરીશું. 10-15 દિવસ પછી નવા વર્ષના દિવસ વિશે કુંજ પણ જલ્દી ઉઠી ગયો અને લક્ષ્મીબેનને કહ્યું, દાદીમા, આજે હું પણ તમારી સાથે છાલ અને સ્વેટર વહેંચવા માટે આવીશ. એટલે લક્ષ્મીબેનને કહ્યું, હા દીકરા, તારા કારણે જ તો આજે હું આ બધું કરી રહી છું. 10 વાગ્યા સુધીમાં આકાશ અને આરતી પણ તૈયાર થઈને મંદિરના પ્રાંગણમાં પહોંચી ગયા. એટલે આરતી અને લક્ષ્મીબેને બધાને ભોજન કરાવ્યું અને પછી છાલ અને સ્વેટર વહેંચવા લાગ્યા. પછી જ્યારે તેઓ પોતાના ઘરે જવા માટે પોતાની ગાડીમાં બેસવા જતા હતા ત્યાં જ તેની વહુ શીલા તેના પતિ સૂરજને વ્હીલચેર ઉપર બેસાડીને ત્યાં પહોંચી ગઈ અને લક્ષ્મીબેનની સામે હાથ જોડીને માફી માંગવા લાગી અને કહેવા લાગી, માજી, અમને માફ કરી દો. અમે તમને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે. માજી, તમે અમારી સાથે ઘરે ચાલો. માજી,
તમે જુઓ આ તમારા દીકરાની હાલત કેવી થઈ ગઈ છે. એટલે લક્ષ્મીબેને કહ્યું, કોણ મારો દીકરો અને કોની હાલત આવી થઈ ગઈ છે? મારે તમારી સાથે કોઈ સંબંધ નથી. મારે તો બસ એક જ દીકરો અને વહુ છે, આકાશ અને આરતી, જેની સાથે હું રહી છું અને તેઓ મારી ખૂબ જ સેવા કરે છે. તમે લોકોએ તો મને મરવા માટે છોડીને જતા રહ્યા હતા. આજે આ મારો પૌત્ર કુંજ છે, જેના લીધે હું અહીંયા ઊભી છું. લક્ષ્મીબેને કુંજના માથા ઉપર હાથ રાખ્યો અને પછી ગાડીમાં રાખેલું વધેલું જમવાનું અને સ્વેટર કાઢીને તેના દીકરા અને વહુને આપતા કહ્યું, આજે ભગવાનની કૃપાથી અમે નવા વર્ષના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન અને સ્વેટર દાન કર્યા છે. આજે તમારી પણ કિસ્મત સારી હતી કે તમે સમયસર પહોંચી ગયા. શાયદ તમે સવારનું કંઈ ખાધું નહીં હોય, એટલે આરામથી જમી લેજો અને ઠંડીમાં સ્વેટર પણ પહેરી લેજો. અને પછી લક્ષ્મીબેન તેના પૌત્ર કુંજનો હાથ પકડીને આકાશ અને આરતી સાથે ગાડીમાં બેસીને પોતાના ઘર તરફ ચાલતા થઈ ગયા. આજે તેનો દીકરો સૂરજ અને શીલા તેને જતા જોઈ રહ્યા હતા. મિત્રો, કરેલા કર્મોનું ફળ તમારે ભોગવવું જ પડે છે. જેથી કરીને હંમેશા સારા કર્મો કરો, પોતાના મા બાપને હંમેશા ખુશ રાખો અને તેની સેવા કરો. વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું વહાલા મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.